हेलो मित्रों, केम छो तमे बधा। चालो आजनी वार्ता शरू करिए। गुजरातना एक नाना एवा हरियाणा गाममां राघवभाई रहता हता। राघवभाई एटले सादगीनो पर्याय। सवारे सूरज उगे ए पहेला तो ए पोताना खेतरे पहोंची जाय। आखो दिवस काળી मजूरी करे, परसेवो पाड़े, पण एमना चेहरा पर क्यारेय थाक न देखाय। गामना लोको पूछता, राघवभाई आटली उंमरे आटली मेहनत केम? त्यारे राघवभाई हसीने एक ज जवाब आपता, मारे मारी अंजलीना सपनाओमां रंग पूरवा छे। अंजली राघवभाईनी एकनी एक दीकरी। ज्यारे अंजली नानी हती त्यारे ज तेनी मातानुं अवसान थई गयुं हतुं। राघवभाई माटे अंजली ज एमनी दुनिया हती। तेमणे दीकरीने क्यारेय मातानी खोट वर्तावा नहोती दीधी। जाते रसोई बनावी, खवડાવવી, अंजलीना ચોટલા ગૂંથવા અને રાત્રે તેને પરીઓની વાર્તા સંભળાવીને સુવડાવવી, આ જ રાઘવભાઈની દિનચર્યા હતી। રાઘવભાઈ પોતે બહુ ભણેલા નહોતા, પણ એમને ખબર હતી કે શિક્ષણ જ એવું એક હથિયાર છે જે અંજલીનું નસીબ બદલી શકે છે। ગામની પ્રાથમિક શાળા પૂરી થયા પછી જ્યારે અંજલીને હાઈસ્કૂલ માટે બાજુના ગામમાં મોકલવાની વાત આવી ત્યારે ઘણા લોકોએ કીધું, રાઘવ, દીકરીને આટલું ભણાવીને શું કરીશ? છેવટે તો પારખા ઘરે જ જવાનું છે ને? ત્યારે રાઘવભાઈએ ગર્વથી જવાબ આપ્યો હતો, મારી દીકરી પારકા ઘરે બોજ બનીને નહીં પણ ગૌરવ બનીને જશે। હું એને એટલે જ ભણાવીશ કે એને કોઈની સામે હાથ ફેલાવવો ન પડે। અંજલી પણ પિતાના આ ત્યાગને સમજતી હતી। તે ભણવામાં ખૂબ તેજસ્વી હતી। આખું ગામ તેના સંસ્કારોના વખાણ કરતું। તે દેખાવમાં જેટલી સુંદર હતી એટલી જ હિંમતવાન પણ હતી। ખેતરના કામમાં પણ તે પિતાને મદદ કરતી અને રાત્રે મોડે સુધી દીવાના અંજવાળે વાંચતી। વર્ષો વીતતા ગયા। અંજલી હવે મોટી થઈ ગઈ હતી। તેણે કોલેજ પૂરી કરી લીધી હતી। રાઘવભાઈના ખેતરમાં હવે પહેલાં જેવી ઉપજ નહોતી આવતી। શરીર પણ સાથ નહોતું આપતું, પણ એમની આંખોમાં એક જ ચમક હતી, અંજલીના લગ્ન। એમનું એક જ સપનું હતું કે અંજલી એક એવા ઘરે જાય જ્યાં તેને પિતાના ઘર જેવો જ પ્રેમ મળે। રાઘવભાઈ ઘણીવાર રાત્રે આકાશ સામે જોઈને બોલતા, હે ભગવાન, ભલે મને આખી જિંદગી દુઃખ આપ્યું, પણ મારી દીકરીની દુનિયાને આ બધી ખુશીઓ આપજો। બસ એક સારો વર અને સમજદાર સાસરી મળે, બસ એટલું જ જોઈએ છે। પરંતુ રાઘવભાઈને ક્યાં ખબર હતી કે જે સમાજમાં એ પોતાની દીકરીને મોકલવાના સપના જોઈ રહ્યા છે ત્યાં સંસ્કાર કરતાં સંપત્તિની કિંમત વધુ અંકાય છે। અંજલી હવે 23 વર્ષની થઈ ગઈ હતી। તેની સુંદરતા અને ભણતરની ચર્ચાઓ આજુબાજુના 5 ગામમાં હતી। રાઘવભાઈના ઘરના ઉંબરે હવે માંગા આવવા લાગ્યા હતા। રાઘવભાઈ દરેક માંગું ખૂબ વિચારીને જોતા, કારણ કે તેમને કોઈ ઉતાવળ નહોતી। તેમને બસ એક એવું ઘર જોઈતું હતું જ્યાં તેમની અંજલી રાણી બનીને રહે। એક દિવસ શહેરના એક પ્રતિષ્ઠિત પરિવાર તરફથી અંજલી માટે માંગું આવ્યું। છોકરાનું નામ હતું આર્યન। આર્યન મોટું ભણેલો હતો અને શહેરમાં એક જાણીતી કંપનીમાં ઊંચા હોદ્દા પર નોકરી કરતો હતો। તેનો પરિવાર મોટો હતો। શહેરમાં પોતાનો બંગલો અને ગાડીઓ હતી। રાઘવભાઈને તો વિશ્વાસ જ ન થયો કે આટલા મોટા ઘરનું માંગું તેમની દીકરી માટે આવ્યું છે। જ્યારે આર્યનનો પરિવાર અંજલીને જોવા આવ્યો ત્યારે આર્યનની માતા એકદમ મીઠી વાણીમાં વાત શરૂ કરી, રાઘવભાઈ, અમને તમારી દીકરી બહુ ગમી છે। અમારે તો બસ ઘરના સંસ્કાર જોઈએ છે। અમારે ત્યાં લક્ષ્મીની કોઈ કમી નથી। બસ એક ગુણવાન વહુ મળી જાય તો અમારો વંશ વેલો વધે। આ સાંભળી રાઘવભાઈની આંખોમાં હરખના આંસુ આવી ગયા। તેમને લાગ્યું કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી છે। તેમણે પોતાની જિંદગીની આખી કમાણી જે તેમણે વર્ષોથી એક એક રૂપિયો બચાવીને ભેગી કરી હતી તે બધી જ અંજલીના લગ્નમાં ખર્ચવાનું નક્કી કર્યું। ખેતર ગીરવે મૂક્યું અને મિત્રો પાસેથી ઉછીના પૈસા પણ લીધા, જેથી દીકરીના લગ્નમાં કોઈ કમી ન રહે। લગ્ન નક્કી થયા અને જાન આવવાના દિવસો નજીક આવ્યા। શરૂઆતમાં તો બધું બરાબર ચાલતું હતું, પણ ધીરે ધીરે સાસુનું અસલી સ્વરૂપ બહાર આવવા લાગ્યું। ફોન પર વાતો કરતી વખતે સાસુ અવારનવાર કહેતી, રાઘવભાઈ, અમારે ત્યાં તો મહેમાનો પણ મોટા મોટા આવશે હો, એટલે જમણવારમાં જરાય કચાશ ન રાખતા। અને હા, લગ્નમાં ભલે અમે કંઈ માંગતા નથી, પણ દીકરીને ખાલી હાથે તો નહીં જ મોકલો ને, તમારી આબરૂનો સવાલ છે।
રાઘવભાઈ આ સાંભળીને થોડા ચિંતિત થયા, પણ તેમણે વિચાર્યું કે વડીલો છે એટલે શિખામણ આપતા હશે. તેમણે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું. અંજલિને માટે સોનાના ઘરેણાં ઘડાવ્યા અને જાનના સ્વાગત માટે ગામમાં ક્યારેય ન થયો હોય એવો મંડપ બંધાવ્યો. પણ અંજલિને કંઈક અજુગતું લાગી રહ્યું હતું. આર્યન સાથે ફોન પર વાત કરતી વખતે તેને લાગતું કે આર્યન ફક્ત તેની માતાના જ ગુણગાન ગાય છે, તેનું પોતાનું કોઈ મંતવ્ય જ નથી. એકવાર અંજલિએ આર્યનને પૂછ્યું પણ ખરું, આર્યન, શું તમારા ઘરે ખરેખર દહેજ જેવી વાતો થાય છે? ત્યારે આર્યને હસીને વાત ટાળી દીધી. અરે પાગલ, એ તો મમ્મી મજાક કરતા હશે. તું ચિંતા ન કર. પણ એ મજાક નહોતી, એ તો એક મોટા તોફાન પહેલાંની શાંતિ હતી. રાઘવભાઈને ક્યાં ખબર હતી કે જે સંસ્કારની વાતો સાસુએ કરી હતી એ તો માત્ર લાલચનું એક મહોરું હતું. જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ રાઘવભાઈના હૃદયમાં ધબકારા વધતા ગયા. શું આ મોટા ઘરના સપના તેમની અંજલિને સુખ આપશે કે પછી કોઈ નવી મુસીબત લાવશે? લગ્નનો દિવસ આવી ગયો. રાઘવભાઈના આંગણે આખું ગામ ઉમટી પડ્યું હતું. મંડપ સજાવેલો હતો, રોશનીથી જગમગાટ હતો. જાન ધામધૂમથી આવી. આર્યન ઘોડા પર બેસીને આવ્યો અને રાઘવભાઈએ હરખથી સામા હૈયા હાર પહેરાવ્યો. અંજલિ સુંદર પાનેતરમાં સજીને તૈયાર હતી. તેની આંખોમાં નવા જીવનના સપના હતા અને પિતાનું ઘર છોડવાનું દુઃખ પણ હતું. ભોજન સમારંભ ચાલતો હતો. અચાનક આર્યનની માતા એ રાઘવભાઈને એક ખૂણામાં બોલાવ્યા. તેમની મીઠી વાણી હવે કડવી ઝેર જેવી થઈ ગઈ હતી. સાસુએ ગંભીર ચહેરે કહ્યું, રાઘવભાઈ, જોયું ને, અમારા મહેમાનો કેટલા મોટા મોટા લોકો છે. તમારી વ્યવસ્થા તો ઠીક છે, પણ મારી એક વાત સાંભળી લો. રાઘવભાઈ થોડા ગભરાયા. જી કહો ને બેનબા, કોઈ કમી રહી ગયું હોય તો માફ કરજો. સાસુએ અસલી પતું નાખ્યું. જુઓ રાઘવભાઈ, સીધી વાત કરું છું. મારો દીકરો ભણેલો ગણેલો છે, લાખોનો પગાર છે. અમને જાણવા મળ્યું છે કે તમારી પાસે પાછલા ખેતરમાં થોડી જમીન હજી ખાલી છે. જો તમારે આ લગ્ન સુખેથી પતાવવા હોય તો હમણાં ને હમણાં 10 લાખ રૂપિયા રોકડા અને એ જમીનના કાગળો આર્યનના નામે કરવા પડશે, નહીં તો અમે આ જાન પાછી લઈ જઈશું. રાઘવભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના હાથ ધ્રુજવા લાગ્યા. બેનબા, આ શું બોલો છો? મેં મારી આખી જિંદગીની કમાણી આ લગ્નમાં લગાવી દીધી છે. ખેતર ગીરવે મૂક્યું છે. હવે મારી પાસે ફૂટી પાઈ પણ નથી. અંજલિ તો તમારી દીકરી જેવી છે, એને તો આશીર્વાદ આપો. પણ સાસુ ટસની મસ ન થઈ. દીકરી જેવી હશે એના ઘરે. અમને તો અમારો હક જોઈએ. જો અત્યારે ફેરા ફરતા પહેલાં આ શરત મંજૂર ન હોય તો કહી દો, અમે હમણાં જ જાન લઈને જ નીકળી જઈએ. પછી તમારી દીકરીને કોણ પરણશે એ તમે જોજો. રાઘવભાઈ લાચાર થઈ ગયા. તેમણે પાઘડી ઉતારીને સાસુના પગમાં મૂકી દીધી. મારી આબરૂના કાકરા ના કરો બેનબા. ગામ આખું અહીં છે. મારી દીકરીનું ભવિષ્ય બગડી જશે. આ બધું જ અંજલિ તેની રૂમની બારીમાંથી જોઈ રહી હતી. તેના પિતાજી ક્યારેય કોઈની સામે ઝૂક્યા નહોતા, આજે એક લાલચુ સ્ત્રીના પગમાં પડ્યા હતા. અંજલિનું લોહી ઉકળી ઉઠ્યું. તેને સમજાઈ ગયું કે આ ઘર તેના માટે નરક સાબિત થશે. તેણે આર્યન તરફ જોયું, જે બાજુમાં જ ઊભો હતો, પણ તેણે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો. આર્યન ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો, જાણે તેને પણ આ લાલચમાં ભાગ જોઈતો હોય. અંજલિએ નક્કી કરી લીધું કે તે હવે ચૂપ નહીં રહે. તે મક્કમ ડગલે મંડપ તરફ આગળ વધી. લોકોમાં ગણગણાટ શરૂ થયો. કન્યા મંડપમાં કેમ આવી ગઈ? પણ અંજલિના ચહેરા પર આજે એક અલગ જ તેજ હતું. પોતાના પિતાના સ્વાભિમાનને બચાવવાનું તેજ. મંડપમાં સોપો પડી ગયો હતો. હજારો મહેમાનોની નજર અંજલિ પર હતી, જે લાલ પાનેતરમાં સજ્જ થઈને પિતા પાસે આવીને ઊભી રહી. તેણે જોયું કે તેના પિતા રાઘવભાઈની પાઘડી સાસુના પગમાં પડી હતી અને પિતા ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. અંજલિએ નીચે નમીને પિતાની પાઘડી ઉપાડી અને ગર્વથી રાઘવભાઈના માથા પર મૂકી. તેણે પિતાનો હાથ પકડીને બેઠા કર્યા અને સાસુ સામે આંખમાં આંખ મિલાવીને બોલી, બસ કરો સાસુજી, મારા પિતાના સંસ્કાર એમના પગમાં નથી, એમના આ સ્વાભિમાનમાં છે. અને જે ઘરની શરૂઆત જ લાલચથી થતી હોય એ ઘરમાં હું ક્યારેય સુખી નહીં થઈ શકું.
સાસુનો અહંકાર ઘવાયો. તે જોરથી બોલી, અરે ઓ છોકરી, બહુ મોટું બોલે છે. તારા બાપ પાસે ફૂટી પાઈ નથી અને તું અમને સંસ્કાર શીખવાડે છે. જો આ લગ્ન નહીં થાય ને, આખું ગામ તારા પર થૂકશે. કોઈ તારી સામે જોશે પણ નહીં. અંજલિ હસી, પણ એ હાસ્યમાં વેદના હતી. તેણે આર્યન તરફ ફરીને પૂછ્યું, આર્યન, તું તો ભણેલો ગણેલો છે ને? તું તો શહેરમાં મોટી નોકરી કરે છે. શું તારા ભણતરનું મૂલ્ય આટલું જ છે કે તારા પત્નીના પિતાની જમીન હડપવી? બોલ આર્યન, શું તને તારી માનો આ વ્યવહાર સાચો લાગે છે? આર્યને નીચું જોઈ લીધું અને ધીમેથી બોલ્યો, અંજલિ, મમ્મી જે કહે છે એમાં આપણું જ ભલું છે ને. આપણે શહેરમાં મોટો બિઝનેસ કરવો હોય તો પૈસા તો જોઈએ જ ને. આ સાંભળી અંજલિની આંખમાંથી એક આંસુ ટપક્યો, પણ તે નબળાનું નહીં, ધિક્કારનું આંસુ હતું. તેણે પોતાની ડોકમાંથી મંગળસૂત્ર, જે હજુ પહેર્યું પણ નહોતું, પણ હાથમાં હતું, અને ઘરેણાં ઉતારીને સાસુના હાથમાં મૂકી દીધા અને બોલી, આ લો તમારા પૈસા અને તમારી લાલચ. મારે આવા કાયર અને લાલચુ માણસ સાથે જિંદગી નથી વિતાવવી, જે પોતાના પિતા સમાન સસરાની પાઘડી ઉતરતી જોઈને પણ ચૂપ રહે. અંજલિએ મહેમાનો તરફ ફરીને કહ્યું, આજે આ જાન પાછી જશે. ભલે લોકો મને જે કહેવું એ કહે, પણ હું મારા પિતાની લોહી પસીનાની કમાણી આવા પથ્થર દિલના લોકોને નહીં આપવા દઉં. પિતાજી, ચાલો આપણે ઘરે જઈએ. તમારી દીકરી તમારી સેવા કરશે, પણ કોઈની ગુલામ નહીં બને. રાઘુભાઈની છાતી ગર્વથી ગજગજ ફૂલી ગઈ. તેમણે દીકરીને ગળે લગાડી અને બંને મંડપ છોડીને બહાર નીકળ્યા. આખું ગામ સ્તબ્ધ હતું. સાસુ અને આર્યન અપમાનિત થઈને જાન લઈને પાછા ગયા. વર્ષો વીતી ગયા. અંજલિએ હિંમત ન હારી. તેણે શહેરમાં જઈને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને આજે તે જ જિલ્લાની મોટી ઓફિસર બની ગઈ છે. રાઘુભાઈ આજે પણ ખેતરમાં જાય છે, પણ મજૂરી કરવા નહીં, પોતાની દીકરીની સફળતા જોવા. જે તે દિવસે મેં દહેજ આપીને લગ્ન કરી લીધા હોત તો આજે હું એક ખૂણામાં રડતી હોત, પણ મેં સ્વાભિમાન પસંદ કર્યું. દીકરીઓ બોજ નથી. જો તેને ભણાવવામાં આવે તો તે આખા પરિવારનું ભાગ્ય બદલી શકે છે. તો મિત્રો, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો ચાલો ફરી મળીશું એક નવી વાર્તા સાથે.